હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દહીં વડા. તો ચલો બનાવીએ. તો અહીંયા આપણે 1.5 વાટકી અડદની દાળ લઈ લીધી છે. હવે આ દાળને આપણે 2 પાણીથી ધોઈ લેશું. જ્યાં સુધી એમાંથી આવો ડોળ નીકળે ત્યાં સુધી આપણે એને ધોઈશું, એકદમ ચોખ્ખી કરી નાખીશું. તો દાળ આપણી 2 થી 3 પાણી સરસ મજાની ધોઈને આપણે ચોખ્ખી કરી લીધી છે. હવે દાળ ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું અને હવે એને ઢાંકીને આખી રાત માટે મૂકી દઈશું. તો અત્યારે રાતને 10 વાગ્યા છે, તો આપણે એને સવારે ખોલી લેશું. તો સવાર પડી ગઈ છે, હવે આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે દાળમાં એકદમ ફીણ થઈ ગયા છે. હવે આ પાણી આપણે કાઢી નાખીશું અને 2 પાણી આપણે એને સરસ મજાની ધોઈ નાખીશું અને હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેશું. તો 3 થી 4 ચમચા જેટલો એડ કરીશું અને થોડુંક 1 ઘૂંટ જેટલું આપણે મિક્સરમાં પાણી એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને આપણે એને એકદમ ઝીણું ક્રશ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું ક્રશ થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને બીજું આપણે બાકીનું બધું ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે બધું આપણે ક્રશ કરી લીધું છે ને એકદમ સ્મૂથ પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે. આપણે બધું આ એક વાસણમાં લઈને 10 મિનિટ જેવું એક ડાયરેક્શનમાં ફેટી લેશું. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે કેકનું આપણે જાણે ક્રીમ હોય ને એવું સરસ મજાનું એકદમ સ્મૂથ થઈ ગયું છે. તો હવે એક વાટકીમાં પાણી લેશું અને એમાં થોડુંક એડ કરીશું અને જોઈશું. જો એ ઉપર તરે એટલે સમજવાનું કે આપણું બેટર એકદમ પરફેક્ટ છે. તો બેટર આપણું એકદમ તમે જોઈ શકો છો કે પાણીમાં તરે છે. તો બેટર આપણું એકદમ પરફેક્ટ છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને આપણે વડાને પાડી લેશું. તો ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ રાખીશું અને એકવારના તળાઈ જાય એટલે આપણે એને પલટાઈ લઈશું. તો જેવા તમે તેલમાં એડ કરીશો ને એટલે એ તરત જ થોડીક વારમાં ફૂલાઈ જશે સરસ મજાના. તો સરસ મજાના આપણા તળાઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને બાકી બચેલા બીજા બધા આપણે તળી લેશું. તો તમે જોઈ શકો છો કે નાનું અમથું ડ્રોપ્સ નાખ્યું હતું, કેવડું મોટું થઈ ગયું. તો આવી રીતના બાકી બચેલા બેટરમાંથી આપણે બધા વડા તળી લેશું. તો એકદમ એનો કલર ડાર્ક નહીં કરવાનો, આવો એકદમ ગોલ્ડન બ્રાઉન આવે એટલે આપણે તરત એને કાઢી લેવાના. તો બધા વડા આપણા તૈયાર થઈ ગયા છે તળાઈ. હવે આપણે એક બાઉલમાં પાણી લેશું અને તમારે જેટલા ખાવા હોય ને એટલા જ અંદર એડ કરવાના અને 15 થી 20 મિનિટ અંદર આપણે એને પલાળી રાખવાના. અને એની ઉપર આપણે પાણી રહે એટલું પાણી એડ કરીને એને ઢાંકીને આપણે 15 મિનિટ મૂકી રાખવાના. તો હવે આપણે બીજી સામગ્રી તૈયાર કરી લઈએ ત્યાં સુધીમાં. તો અહીંયા આપણે સેવ લીધી છે ઝીણી, દહીં લીધું છે ગળ્યું, કાશ્મીરી લાલ મરચું, તીખી અને મીઠી ચટણી અને દાડમ લીધું છે. તો વડા આપણા સરસ મજાના પલળી ગયા છે. 2 હાથની હથેળીમાં આમ રાખીને એને આપણે પાણી કાઢી લઈશું અને એક પ્લેટમાં આપણે હવે સર્વ કરી લઈશું. હવે આપણે વડા મૂકીને એની ઉપર દહીં એડ કરીશું. દહીં એડ થઈ જાય પછી આપણે ગ્રીન ચટણી એડ કરીશું અને પછી આપણે ખજૂર આંબલીની મીઠી ચટણી એડ કરીશું. પછી આપણે જો તમારે કાશ્મીરી લાલ મરચું ઉપર એડ કરવું હોય તો કરવાનું અને પછી શેકેલું જીરું એડ કરીશું, સેવ એડ કરીશું અને છેલ્લે લાસ્ટમાં આપણે દાડમના દાણા એડ કરીને આપણે સરસ મજાનું એને સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી દહીં વડા. તો તમે પણ આ રીતે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો રેસીપી જોયા પછી વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે. તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.